નમસ્કાર. એફસીઆરએ મેળવવાની પ્રક્રિયાના એક ભાગરૂપે આપણા ટ્રસ્ટની ઓફિસ હોવી જરૂરી છે. અત્યાર સુધી આપણા ટ્રસ્ટની ઓફિસ દેવી ટ્યુશન્સની જ ઓફિસમાં ચાલતી હતી, પરંતુ હવે આ ઓફિસ ફક્ત માધવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની જ ઓફિસ બની ગયેલ છે. દેવી ટ્યુશન્સે પોતાની ઓફિસ અહીંથી અન્ય સ્થળે ખસેડેલ છે. આ ઉપરાંત એક ખાસ દાતા દ્વારા આપણા ટ્રસ્ટની ઓફિસ માટે લેપટોપ પણ દાન સ્વરૂપે મળેલ છે. તો ચાલો આપણે મેળવીએ આપણા ટ્રસ્ટની ઓફિસની એક ઝલક. ઓફિસની બહાર નોટિસ બોર્ડ પર આપણા ટ્રસ્ટના સેવા કાર્યોની ઝાંખી દર્શાવતી એક નોટ મૂકેલી છે. ત્યારબાદ જુઓ, આ રહી માધવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ. પ્રવેશ કરીએ. આ છે માધવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને કરેલ મીઠાઈ વિતરણની પ્રેસ નોટ. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા થતું ગૌ સેવા કાર્ય, આપદા સહાય અને મેડિકલ સહાયની વિગત. આ છે અનાથ બાળકોમાં કરેલ ચોપડા વિતરણની પ્રેસ નોટ. આપણા ટ્રસ્ટનું મુખ્ય સેવા કાર્ય રાશન સહાયની દિવ્ય ભાસ્કરમાં ભાવનગર આવૃત્તિમાં આવેલ પ્રેસ નોટ. ત્યારબાદ છે માધવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટમાં થતા વિવિધ સેવા કાર્યોનું ચાર્ટ. આ છે ટ્રસ્ટની અન્ય પ્રવૃત્તિ, જેમ કે રક્તપિત્ત કોલોનીમાં મીઠાઈ વિતરણ, મંદબુદ્ધિ બાળકોની શાળામાં નાસ્તા અને ભોજન વિતરણ, ગરીબ દીકરીઓને હેરકટ અને અનાથ બાળકોમાં ચોપડા વિતરણ ને રોકડ સહાયની વિગત. આ છે સરકારી દવાખાનામાં ગરીબ દર્દીઓને આપવામાં આવેલ ભોજનની પ્રેસ નોટ. ત્યારબાદ આપણા ટ્રસ્ટના અન્ય સેવા કાર્ય, જેમ કે પર્યાવરણ સેવા, ગરીબોમાં ભોજન અને વસ્ત્ર વિતરણ, આ ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં સોલાર ફાનસનું વિતરણ કરવામાં આવેલ જેની વિગત. ટ્રસ્ટ દ્વારા મેડિકલ સહાય આપેલી એની પ્રેસ નોટ. આ છે એવોર્ડ ઓફ એપ્રિસિએશન. માધવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2021માં પાલીતાણા ખાતે ઓપન ભાવનગર રેપિડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરેલ, જેનું એપ્રિસિએશન એવોર્ડ. આ છે અંકુર મંદબુદ્ધિની શાળામાં 5 બાળકોને વાર્ષિક રિક્ષા ફીમાં સહાય કરેલ જેની પ્રેસ નોટ. આ ઉપરાંત માસિક રેશન સેવા, નિરાધારોની સેવા અને ચેસ પ્રતિયોગિતાનું આયોજન કરેલ જેની વિગત. ટ્રસ્ટ દ્વારા કરાયેલ કીટ વિતરણની પ્રેસ નોટ. આ છે આપણા ટ્રસ્ટની ઓફિસનું ડેસ્ક, જેમાં આપણા ટ્રસ્ટના વિવિધ સેવા કાર્યોનો ફોટો આલ્બમ છે, કે જેમાં આપણા ટ્રસ્ટ દ્વારા થતા વિવિધ સેવા કાર્યોની ફોટા સહિત ઝાંખી આપવામાં આવેલ છે. નમસ્કાર. માધવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસમાં આપનું હાર્દિક સ્વાગત છે.